હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં. તો આજે હસ્તીનું રિઝલ્ટ હતું, તો એ સવારમાં નાહી ધોઈ લીધી અને તૈયાર થઈ ગઈ. અને સૌથી પહેલાં એ મંદિરમાં પગે લાગવા ગઈ, ભગવાનને જય જય કર્યું. ત્યારબાદ એ બા દાદાને પગે લાગે છે, કારણ કે એવું કહેવાય કે ગમે એ શુભ કામ માટે જઈએ કે સારા કામ માટે જઈએ તો વડીલોને આશીષ લેવા જરૂરી હોય છે. અને ત્યારબાદ એ પપ્પાને પગે લાગવાની હતી, પણ એના પપ્પાએ ના પાડી કે નહીં, મારી દીકરી મને નહીં પગે લાગે. તો માત્ર એના પપ્પાને વાલી વાલી કરી, મતલબ કે ગળે મળી. ત્યારબાદ એના કાકાને ગળે મળી, કેમ કે એ કાકાની બહુ લાડકી છે. હવે હવે મમ્મા પાસે આવે છે, મતલબ કે મારી પાસે, અને અમે જઈએ છીએ રિઝલ્ટ લેવા. તો આજનો દિવસ જે છે એ બહુ જ ખુશી હતી, કેમ કે આજે રિઝલ્ટ પણ આવવાનું હતું. થોડુંક એમ લાગતું હતું કે કેમ કે અસ્થિનું પહેલું રિઝલ્ટ છે એની લાઈફનું, એટલે અમને એમ થતું કે કેવું હશે એમ. તો હવે બધાને મળીને હવે રિઝલ્ટ લેવા જાય છે. ત્યારે એના 94 જેટલા મતલબ પર્સન્ટેજ આવે છે, અને ક્લાસમાં એનો 5th રેન્ક આવે છે, એટલે કે 5મો નંબર આવે છે. અને આવીને બધાને બતાવે છે, બધા બહુ ખુશ થઈ જાય છે, કેમ કે અમે વિચાર્યું નહોતું એવું સરસ રિઝલ્ટ છે. અને તમારી પાસે એવા બધા પાસે કે એને તમે બ્લેસિંગ આપો કે હજી આગળ વધે આગળના એના ભણતરમાં. તો આજનો આ મિની બ્લોગ તમને કેવો લાગે છે અમને કમેન્ટમાં કહેજો. અને તમને જો ગમ્યું હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. આવજો બધા. ટેક કેર યોરસેલ્ફ. બાય.